હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલીઝ? તો આવી ગયું પાછા આપણા બ્લોગમાં. આજ તો છે મહાશિવરાત્રિ, એટલે આપણે મહાદેવની પૂજા કરી રહી જોઈ લઈ. હજી તો આજે થોડી થોડી જોઈ પૂજા, રાતે હોય મોટી પૂજા. અને આપણે ઓલી મકાઈનું પાણી ચાલુ છે, આપણે 2 એકર બધું ચાલુ છે, એટલે જાય મકાઈ બાજુ પેલા. કબીર પકડે ને બે ક્યારે તો પાઈ દીધા આપણે. ડુંગળી ને ધાણા ને બધું વાવી દીધું દાદાએ પાછું. આજે તો જવાનું છે પાછું લગ્નમાં આપણે રાતે મોરબી. એ પહેલાં જે આપણે ભાંગ વેચવાની છે ત્યારે આપણે આપણો વ્લોગ ચાલુ કરશું. પાછા મળી ત્યારે પાછા તમને. અને ત્યાં તો આપણા મહાદેવના મોટા પૂજારી તો લોટો ચડાવવા બેસી ગયા. યા લોટો ચડાવી આમ જોવો તો તમે ખાલી. અને ત્યાં બપોરની આરતીનો ટાઈમ થઈ ગયો અને નિલેશ કાકા વગાડે છે સંગ. હવે આપણે જાય અંદર આરતીમાં. તો આપણે નીકળી ગયા મોરબી લગ્નમાં જવા માટે. આપણે આવી ગયા મોરબી અને બોરીચાવાસમાંથી મોટું કાકાને બેહાડીને આપણે નીકળી ગયા રફાડિયાના મેળામાં જવા માટે.
અને સામે દેખાય છે એ મોરબીનો મચ્છુ ડેમ છે, તમે જોવો એની લંબાઈ. અને અત્યારે નદી આખી ભયરી જ છે. આ મેળાનું ટ્રાફિક આમ તો જો પબ્લિક એમાં આપણે તો વ્લોગ ઉતરવાનું મૂકી જ નહીં હો. અને મેળામાં આવ્યો હોય ને જો આપણે એક રાઈટ્સમાં ન બેહી તો આપણે મેળામાં આવ્યા જ ન કહેવાય. એટલે આપણે તો હુડકામાં બેહી લીધું હો. અને આપણે મેળામાંથી આવી ગયા પાછા લગ્નમાં, અને તો હવે અંદર જાય લગ્નમાં, પછી મળી તમને પાછા અંદર આપણે. હજી તો લગ્નમાં એન્ટર થયા તો આપણને જોશ વાળો દેખાઈ ગયો. મજા આયેગા ના ભીડો. અને આપણે લગ્નમાંથી આવીને આપણે સ્કાય મોલ આગળ, પરફેક્ટ સ્કાય મોલની બાજુમાં જે આપણા રામાયણને એવું દેખાડે છે ને આખો શેડ જ બનાવ્યો છે. તો એ જગ્યાએ આપણે આવી ગયા હવે જોવા. તો અંદર હવે ધીમે ધીમે આપણે જઈએ અને બધું જોઈ. બધું તમે બનાવ્યું આવું બધું? આમ જો ગાય નહીં